હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? હું છું વિશાલ સુદાણી, તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા હતા ફિઝિક્સ અને એમાં જે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 1ની વાત કરવાની છે, ભૌતિક જગત. ઓકે મિત્રો, આપણે બેઝિક મેથેમેટિક્સના 5 લેક્ચર પૂરા કર્યા છે. ઓકે, હજી એવી ઘણી વસ્તુ છે જેમ જેમ આપણે શીખશું, આગળ જશું ફિઝિક્સમાં, એમ તમારે આવતી જશે. ક્લિયર? ઓકે, એટલે તમને એમ થતો કે સર હજી ઘણું બધું બાકી રહી ગયું, પણ જો હું તમને એક સાથે સમજાવીશ તો તમને જ કન્ફ્યુઝન થશે, તમે જ અટવાશો, એટલા માટે મેં થોડીક વસ્તુ બાકી રાખી છે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 1 પર જઈએ. એ પહેલાં બીજી થોડીક વાત કરી દઉં છું. ચેપ્ટર નંબર 1માંથી એનસીઆરટીમાં, જીમાંથી, નીટમાંથી તમારે કંઈ જ આવતું નથી. ચેપ્ટર નંબર 1 તમારો સિલેબસ કહે છે કે સિલેબસ શું છે, 11th 12thમાં તમારે શું શું શીખવાનું છે, ફિઝિક્સને કેટલી બ્રાન્ચમાં વહેંચેલી છે, અને ફિઝિક્સ વિશે થોડી માહિતી છે. ક્લિયર? એટલે કદાચ ઘણી બધી સ્કૂલોમાં સ્કીપ કરે છે, પણ આપણે થોડુંક શીખી લઈએ. અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. જો તમે વ્યવસ્થિત એમાં ફોકસ કરશો તો વધુ ઇન્ટરેસ્ટિંગ લાગશે. તમને એમ થશે આવું બધું આવે છે. ક્લિયર? ઓકે, તો જુઓ, હું અહીંયા કેટલાક શબ્દો લખું છું, ધ્યાનથી સમજજો. ચાલો, હું તમને આમાં પૂછું કે ભાઈ આ શું લખેલું છે, તો તમે કહેશો સર અપા ચપ્પા ચપ્પા, હે ને? પણ મિત્રો, આ ગ્રીક ભાષાનો શબ્દ છે અને આ શબ્દનો મિનિંગ થાય છે ફિઝિક્સ. ઓકે, ફિઝિક્સ. અને ફિઝિક્સ એટલે જ મિત્રો નેચર. ઓકે, એને જ કહેવાય પ્રકૃતિ. ઓકે, પ્રકૃતિ એટલે આસપાસ. ઘણા આનો મિનિંગ છે સાયન્સી આ શબ્દ પરથી આવ્યો એવું કહે છે વિજ્ઞાન. સાયન્સી આ શબ્દ પરથી આવેલો છે અને એનો અર્થ થાય છે ટુ નો. ટુ નો એટલે જાણવું. તો કુદરતમાં જે જે ઘટના બને છે એને જાણવું એટલે ફિઝિક્સ. ઓકે, તો કુદરતમાં ઘટના કઈ? તો અત્યારે ભાઈ ચોમાસું ચાલે છે, ચોમાસામાં વરસાદ પડે, કુદરતી ઘટના. ઓકે, વીજળીના ચમકારા, ઓકે, વાદળોનો અથડામણથી એની ગર્જના, જ્વાળામુખીનું ફાટવું, મેઘધનુષનું રચાવું. ખબર છે 2 પ્રકારના મેઘધનુષ હોય, એક પ્રાથમિક અને ગૌણ. હું વાત કરે સર, આવે છે. ઓકે, ત્યારબાદ તમે વાત કરો તો સૂર્યની ફરતે બધા જ ગ્રહોનું પરિભ્રમણ કરવું. બીજી કોઈ ઘટના તમે લઈ લો વ્યવહારમાં, એ ઘટનાને સમજવું. ઓકે, તો બધું જ ફિઝિક્સ છે. ઓકે, તો આ ઘટનાને તમે જાણો તો કેટલાક પ્રશ્નો પૂછશો, એનો ઉકેલ તમને આપશે ફિઝિક્સ. એટલે તો ફિઝિક્સને કિંગ કીધું છે સાયન્સનો. અને એની કેલ્ક્યુલેશન માટે આપણે મેથ્સની જરૂર પડે એટલે ક્વીન કીધી છે. ઓકે, એટલે બંનેનો કોમ્બો છે, કોમ્બિનેશન છે. ક્લિયર? તો આ બેઝિક વાતો છે જે તમને થોડી ઘણા અંશે ખબર હોય તો સારું, ન ખબર હોય તો કોઈ ઇશ્યુ કોઈ નથી. ઓકે, હા સર, એ વાત સાચી. ચલો આગે बढ़ते हैं. તો ફિઝિક્સમાં તો બહુ બધી ઘટનાઓ બને છે, એટલી બધી ઘટનાઓ બને છે. શું દરેક ઘટનાને સમજવા માટે અલગ નિયમની જરૂર પડે? ઓકે, તો વૈજ્ઞાનિકોએ, બુદ્ધિજીવીઓએ, પહેલાના આવા બધા તત્વચિંતકો છે, એણે કેટલાક નિયમ બનાવ્યા કે ભાઈ કોઈ પણ ઘટના હોય એને એક જ નિયમ દ્વારા સમજી શકાય. તો ફિઝિક્સને સમજવું સહેલું પડે. ઓકે, તો એને કારણે 2 પાયાના સિદ્ધાંતો આવ્યા. ફિઝિક્સને સમજવા માટે 2 પાયાના સિદ્ધાંતો. ઓકે, 2 પાયાના સિદ્ધાંતો. એમાં સિદ્ધાંત નંબર 1 છે, એને કીધું છે એકીકરણ. એકીકરણ. ઓકે, યુનિફિકેશન. યુનિફિકેશન. અને બીજી જે વાત છે, બીજી વાત એ છે ન્યૂનીકરણ. રિડક્શનિઝમ. ન્યૂનીકરણ. એકીકરણ અને ન્યૂનીકરણ બંને વસ્તુ સમજીએ. જેમ કે એકીકરણ, તો કુદરતમાં બનતી કોઈ પણ ઘટનાને વર્ણન માટે એક જ નિયમ, એટલે સમજવું સરળતા બને. તો સરળ બને એના માટે આ એક સિદ્ધાંત છે એકીકરણ. જેમ કે હું તમને કહું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ બળ જ કહેવાય, સાર્વત્રિક નિયમ. ઓકે, તો આ નિયમ દ્વારા બહુ બધી ઘટના સમજાવી શકાય છે. ઓકે, જેમ કે કોઈ પણ પદાર્થ, સફરજન યાદ છે ને ન્યૂટનનું? હા સર. કોઈ પણ પદાર્થનું નીચે તરફ ખેંચાવું, નીચે તરફ પડવું અથવા તો ખેંચાવું, ક્લિયર? અને ગ્રહોની સૂર્ય ફરતે, ગ્રહોનું સૂર્ય ફરતેનું પરિભ્રમણ. ઓકે, ઘણી બધી ઘટનાઓ લઈ શકાય છે. તો આ બધી ઘટનાઓ એક જ રૂલ વડે આપણે સમજી શકીએ છીએ. ઓકે, આગળ એક રૂલની વાત કરીએ આપણે. તો તમે ખબર જ છે, તમે વિચારો છો ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ, બહુ બધી આમાં પણ વાત થઈ જાય. ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર. જેમ કે કોઈ બંધમાં પાણી ભરેલું હોય તો એ પાણીની સ્થિતિ ઉર્જા હોય, પછી એ પાણી છોડે ત્યારે ટર્બાઇન ઉપર પડે તો એ સ્થિતિ ઉર્જાનું ક્યાં રૂપાંતર થાય? ટર્બાઇન થાય તો ગતિ ઉર્જા. ગતિ શું કરે? તો ભાઈ જનરેટર ફેરવે અને વિદ્યુત આપે તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર ઉર્જા સંરક્ષણનો નિયમ. આની સિવાય છે, ધારો કે એક લોલક છે, લોલક. ઓકે, લોલક ખબર પડે ને? દોરી વડે નીચે પથ્થર બળ બાંધેલો છે અને થોડુંક તમે આને આવી રીતના સ્પીડ આપશો, અહીંથી મારશો, ફોર્સ લગાડશો, બળ લગાડશો એટલે આમ ઉપર જશે. તો અહીંયાથી એની ગતિ ઉર્જા હતી, ધીમે ધીમે ગતિ ઉર્જા ઘટી અને જ્યાંથી પાછો આવશે, ઓકે, ત્યાં એને સ્થિતિ ઉર્જા હશે, ફરી પાછો સ્થિતિ ઉર્જા ગુમાવશે અને ગતિ આવશે. ઓકે, તો એક ઉર્જાનું બીજી ઉર્જા. આ ઘટના લોલકવાળી અલગ ઘટના, આ બંધમાંથી જે પાણી પડે છે એની અલગ ઘટના. તો આવી ઘણી બધી ઘટના છે, એક જ રૂલ વડે સમજી શકાય છે. આઈડિયા આવે છે? તો એને જ કહેવાય એકીકરણ. ઓકે, હજુ એક આગળ વાત કરું છું. એકીકરણમાં અહીંયા મેક્સવેલને તમે ઓળખો છો? મેક્સવેલ ઓળખો છો? ના સર, ક્યાંથી ઓળખવામાં? હજી તો આવ્યું જ નથી. ચાલો, મેક્સવેલે પોતાના 4 ઇક્વેશન આપ્યા છે. ઇક્વેશન એટલે સમીકરણો, 4 સમીકરણો આપ્યા છે. એ 4 સમીકરણો છે ને, એને આધારે ભૌતિક વિજ્ઞાનની કેટલીક શાખાઓ છે, આખી શાખાઓ સમજી શકાય છે આ 4 ઇક્વેશનથી. તો એ પણ એકીકરણ જ થયું કે બહુ બધી ઘટનાઓ એક રૂલ દ્વારા સમજી શકાય, સરળ બને એટલે. ક્લિયર? ઓકે, હવે આ 4 શાખા શું છે? તો હું તમને એમ કહું, જો તમારે અવકાશીય પદાર્થો, ગ્રહો એના વિશેની માહિતી મેળવવી હોય તો ભૌતિક વિજ્ઞાનની એ શાખાને કહેવાય છે એસ્ટ્રોફિઝિક્સ. ઓકે, બહુ સૂક્ષ્મ વાત કરો, સૂક્ષ્મ કણ જે દેખાતા નથી, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અને એમાંય પ્રોટોન, ન્યુટ્રોન ક્વાર્ક્સના મળે છે. બહુ સૂક્ષ્મ સ્તરે તમે વાત કરો તો એને કહેવાય એટમિક ફિઝિક્સ. તો આ પણ એક અલગ, ક્વોન્ટમ ફિઝિક્સ આ પણ એક અલગ શાખા છે. ઓકે, બીજી વાત કરું તો વેગ પ્રવેગ, વ્યવહારમાં વેગ પ્રવેગ બળ એ બધી વાત કરો તો એને મિકેનિક્સ કહેવાય. તો ફિઝિક્સને આવી જુદી જુદી શાખામાં વહેંચાયેલું છે. ઓકે, તો એમાંની કેટલીક શાખા હું અહીંયા લખું છું. મેક્સવેલ, તો મેક્સવેલ માટે છે ઇલેક્ટ્રોસ્ટેટિક, ઇલેક્ટ્રોડાયનેમિક. ત્યારબાદ છે EMI, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. જોઈએ, ઇલેક્ટ્રોસ્ટેટિક, વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, પ્રોટોનનો વિદ્યુતભાર ધન. ખબર છે ને? આ વિદ્યુતભારો વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ મેક્સવેલના સમીકરણો દ્વારા કરી શકાય છે. ઇલેક્ટ્રોડાયનેમિક એટલે કે જ્યારે કોઈ વિદ્યુતભાર ગતિ કરે ને, વિદ્યુતભાર, તો પ્રવાહ રચાય. જેમ કે આ એક તાર છે, તાર. ઓકે, આ તારમાંથી વિદ્યુતભાર ગતિ કરે છે તો પ્રવાહ રચાય. તમે ચુંબકીય સોય ખબર છે? ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, હોકા યંત્ર. ઓકે, કંપાસ કહેવાય. ઓકે, મેગ્નેટિક કંપાસ કહેવાય. સાદો કંપાસ નહીં. હા, તો મેગ્નેટિક કંપાસ શું કરે ખબર છે? ચુંબકીય ક્ષેત્ર હોય ને એ દિશામાં આમ ગોઠવાઈ જાય. આમ ચુંબકીય ક્ષેત્ર હોય તો આમ ગોઠવાઈ જાય. ઓકે, કોઈ એક જ દિશામાં. પૃથ્વીને પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આ કંપાસની ચુંબકીય સોય છે ને કોઈ એક દિશામાં ગોઠવાયેલી હોય ધરી ઉપર. ખબર છે? ખીચીક. ક્લિયર? ઓકે, હવે આ તાર છે, તાર. ધારો કે તમે મેગ્નેટ લાવ્યા, તો મેગ્નેટ ધારો કે આ દિશામાં ગોઠવાયેલું છે. જેવો આ તારમાંથી પ્રવાહ પસાર કરે ને તો મેગ્નેટ પોતાનું કોણાવર્તન દર્શાવે. એનો અર્થ કે ચુંબકીય ક્ષેત્ર આવ્યું, પ્રવાહ પસાર થયો, ચુંબકીય ક્ષેત્ર આવ્યું એટલે એની દિશામાં ગોઠવાઈ ગયું ચુંબકીય સોય.
પ્રવાહ બંધ કરો ફરી પાછી મૂળ દિશામાં, એટલે ખબર પડી કે જ્યારે આ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, એનું મૂલ્ય કેટલું હોય, બધો અભ્યાસ ઇલેક્ટ્રોડાયનેમિક્સને થાય. EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, બહુ વધારે વાત નથી કરતો, આ જનરેટરની વાત છે, એસી પ્રવાહ કેમ મળે ને બધું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, અત્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, એકબીજા સાથે વાત કરો છો, એકબીજા સાથે સર હા, એ જે ફોન છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી કનેક્ટેડ છે, બરાબર, એમાંથી વાત થાય છે, બહુ સંદેશા વ્યવહારમાં બધું એના પર થાય છે, કોમ્યુનિકેશન. તો આ 4 ભૌતિક વિજ્ઞાનની શાખા છે જે આખા મેક્સવેલના 4 ઇક્વેશનથી સમજી શકાય છે. તો આઈ થિંક કે તમને સમજ પડી ગઈ છે કેટલાક રૂલ છે. હજી એક રૂલ છે વેગમાન સંરક્ષણનો નિયમ. જ્યારે તંત્ર ઉપર બળ લાગે પણ પરિણામી બળ 0. સર આવું કેવું? ધીમે ધીમે આગળ જશો એમ શીખાશે. ઓકે, કદાચ આમાં ન સમજ પડે તો ટેન્શન ન લેતા, કેમ કે આ દરેક શાખાને તમારે સમજવાની છે. ક્લિયર? તો બધી જ ઘટનાઓ કોઈ એક સામાન્ય નિયમ વડે સમજી શકાય, એટલા માટે એને કહેવાય એકીકરણ, ન્યૂનીકરણ. ઓકે, ચાલો, આ જે છે ને રિડક્શનિઝમ, ન્યૂનીકરણ, કોઈ બીજા નામ વડે પણ ઓળખે છે. તો આ બહુ સૂક્ષ્મ છે અને જટિલ છે. જટિલ તો છે, સાથે સૂક્ષ્મ પણ છે, જોઈ ન શકાય એવી વાતો. ઇલેક્ટ્રોન પ્રોટોનની અંદર શું થાય છે ખબર ન પડે, અંદાજો મેળવવાનો. ઓકે, તો આ ઘટનાઓ સમજવા માટે શું કરવાની? તો તમે અત્યારે 11th સાયન્સ ભણો છો, શું બધું એવું ફિઝિક્સ એક સાથે ભણી લેશો? નહીં. પહેલું ચેપ્ટર, પછી બીજું ચેપ્ટર, પછી ત્રીજું ચેપ્ટર, પછી ચોથું, પાંચમું, એમ ધીમે ધીમે ભણશો તો ફિઝિક્સનું જ્ઞાન આવશે. તો આમાં પણ કોઈ ઘટના એવી છે, કોઈ એક ઘટના એને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે. ઓકે, આવા નાનકડા બીજા નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે. એક ઘટનાને નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે અને દરેક ઘટનાની સમજૂતી મેળવવાની, દરેક ઘટનાની. ઓકે, અને પછી આને જોડી દેવાનું એટલે આ ઘટના સમજાય. તો એક તો પહેલા નાના વિભાગ બનાવો, એને સમજો, પછી આખી ઘટના સમજાય. તો એવી વાત છે, એટલે થોડુંક જટિલ અને સૂક્ષ્મ છે, આની બહુ આપણે વાત કરતા નથી. હા સર, કાંઈ વાંધો નહીં, આની વાત નહીં કરો. ક્લિયર થઈ ગયા વાત? તો આ 2 પાયાના સિદ્ધાંતો છે. ત્યારબાદ આપણે કેટલું ફિઝિક્સમાં ભણવાનું છે, ફિઝિક્સની બ્રાન્ચીસ કેટલી છે એની વાત કરીએ. ચાલો, તો હું અહીંયા થોડુંક સાફ કરી નાખું છું. ત્યાં સુધી છે ને તમે શું કરશો? કાંઈ નહીં, હું સાફ કરું એને જુઓ, બીજું તો શું કરું. હા સર, એ વાત થાય હો. થોડુંક છે ને ધીમે ધીમે જેમ આગળ વધશો ને એમ તમે પણ તમારા કામમાં સુધારો કરતા જજો અને પેરેલલ રહેજો મિત્રો, સાથે કામ કરવાનું. ચાલો, ફિઝિક્સને 2 ભાગમાં વહેંચેલું. ખાચા ચીંગ ચીંગ. એકને કહેવાય સ્થૂળ ફિઝિક્સ, વાહ, મેક્રો ફિઝિક્સ, મેક્રો. અને બીજાને કહેવાય સૂક્ષ્મ ફિઝિક્સ. શું વાત કરે સર? માઇક્રો. સોરી, મેં મિસ્ટેક કરેલી છે. આને માઇક્રો કહેવાશે અને આને મેક્રો કહેવાશે. ખાલી નામ છે ભાઈ, બીજું કાંઈ નથી. અને આ નામ યાદ રહે તો સ્થૂળ અને સૂક્ષ્મ. આ સ્થૂળ શું છે? તો સ્થૂળ છે પદાર્થની જ વાત કરવાની. પદાર્થની અંદર શું છે એની કઈ વાત નહીં, આખા તંત્રની વાત કરવાની. ઓકે, હું જેમ તે તમને કહું કે ભાઈ તમારી આ એક ઓરડો છે, તમે જ્યાં બેઠા છો તે પણ ઓરડો છે. એ શેનો આસપાસ શું હોય? તો તમે કહેશો સર હવામાં કોણ હોય? ઓક્સિજન, નાઇટ્રોજન, બધા વાયુઓ છે. ધારો કે કોઈ ખાલી ઓક્સિજન જ છે. તો જો હું ઓક્સિજનના એક અણુની વાત કરું ને, એક પરમાણુની, એક અણુ, એનો વેગ, ઓકે, એક અણુ માટે વેગ, પ્રવેગ, અણુની ગતિ, તો એ સૂક્ષ્મ થઈ જાય. પણ હું એમ કહું આખો વાયુ, ઓકે, તો વાયુનું દળ, એક અણુનું દળ નહીં, એક અણુનું દળ એટલે સૂક્ષ્મ, આખા વાયુનું દળ, તો એ થઈ જશે તંત્ર. ઓકે, તો આખા તંત્રનો વાત કરવાની. અને આપણે તંત્ર જ સહેલું પડે, કેમ કે દેખાય તંત્ર, સૂક્ષ્મ તો કાંઈ દેખાવાનું જ નથી. એટલે આ છે ને થોડુંક તમને કેવડાવશે સૂક્ષ્મ તરફ. અને આમાં છે ને એ મોટા ભાગે આપણે વાત કરશું, એટલે સમજવું પણ સહેલું પડશે. હા, થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજવું સહેલું પડશે. આ સૂક્ષ્મ છે ને એમાં ક્વોન્ટમ આવશે, ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય એને. ઓકે, ક્વોન્ટમ ફિઝિક્સ. અને એમાં કોણ આવશે? તો સર એમાં તો એટમ આવે. એટમ એટલે ખબર છે ને, પરમાણુ. ચિંગ 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 ચિંગ.
પરમાણુ શીખી ગયા છો તમે? હા સર, અમને ખબર છે. કક્ષા હોય, કક્ષામાં કોણ ભાગતો હોય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આમ ભાગતો હોય. અહીંયા કોણ હોય? તો અહીંયા જે હોય એને પરમાણુ કેન્દ્ર કહેવાય. પરમાણુ કેન્દ્ર. સર, પરમાણુમાં કોણ હોય? પરમાણુમાં સર ન્યુટ્રોન હોય અને પ્રોટોન હોય. કેમ કે પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ હોય, ઇલેક્ટ્રોનનો નેગેટિવ હોય ને ન્યુટ્રોનનો ન હોય એટલે ઝીરો કીધું છે. ઓકે, બે જ ન હોય, ઘણા બધા હોઈ શકે, નો પ્રોબ્લેમ. તો આવું કંઈક હોય. આ પરમાણુ કેન્દ્ર એને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસ. ઓકે, તો આવી બધો અભ્યાસ કરવાનો છે. આખા પરમાણુ કેન્દ્રનો એટલે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ. ઓકે, સોરી, ન્યુક્લિયસ. ઓકે, આખે શાખા છે ક્વોન્ટમ ફિઝિક્સની. સ્થૂળને છે ને મિત્રો 4 ભાગમાં વહેંચ્યું છે. પહેલું છે ક્લાસિકલ મિકેનિક્સ. ક્લાસિકલ મિકેનિક્સ આમાં શું આવે હું થોડીક વાતો કરતો જઈશ એટલે થોડુંક ઇન્ટરેસ્ટિંગ થાય, તમને મજા આવે. હા સર, એવું કંઈક કહેજો. ક્લાસિકલ મિકેનિક્સ. ક્લાસિકલ એટલે પ્રચલિત યંત્રશાસ્ત્ર. યંત્ર તમે આજુબાજુ જુઓ, બધું યંત્ર જ છે. અહીંયા જે કેમેરામાં રેકોર્ડિંગ થાય છે એ પણ યંત્ર જ છે. તમારા ઘરમાં બધું યંત્ર છે. ટીવી, પંખો, ફલાણું ઢીકડું પૂછડું બધું. હું વાત કરે સર. ઓકે, તો બધું જ છે ને ક્લાસિકલ મિકેનિક્સ છે. એમાં વેગ પણ આવશે, પ્રવેગ પણ આવશે, ઉર્જા પણ આવશે, પાવર પણ આવશે, કાર્ય પણ આવશે. તમે ન પૂછો વાત, એટલું બધું આવશે. તો આ ક્લાસિકલ મિકેનિક્સ છે. ઓકે, ચાલો બીજું છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ. આ થોડુંક સૂક્ષ્મ થઈ જાય, પછી વાત કરશું. થર્મોડાયનેમિક્સ એમાં ઉષ્મા ઉર્જા આવશે. ઉષ્મા એન્જિન, હીટ એન્જિન ખબર છે. ઓકે, બોઇલર હોય, પાણી ગરમ કરે, વરાળ નીકળે, વરાળનું પ્રેશર બને, પિસ્ટનને ધક્કો મારે, ચાલે. ઓકે, તો આજે ભાઈ થર્મોડાયનેમિક્સ. ઓકે, એમાં આવી બધી જ વાતો કરવામાં આવશે. ઓકે, કેટલું કાર્ય છે, કેટલી ઉર્જાનો વ્યય છે, ફલાણું ઢીકડું પૂછડું XYZ. આ તમારે સ્ટાન્ડર્ડ 11થમાં ભણવાનું છે ભાઈ. ઓકે, 11th સ્ટાન્ડર્ડ 11થમાં ભણવાનું છે. પણ આટલું નથી, આખું ફિઝિક્સ આવી ગયું 11 બધું જ. ઓકે, ત્રીજી વાત કરીએ તો આવશે મેગ્નેટિઝમ. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિઝમ પણ કહી શકાય. બેને ભાગું કરી દે છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. આમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર શોર્ટમાં કહી દઉં છું, બધો જ અભ્યાસ આ 12થમાં આવશે. અને હજુ એક છે ઓપ્ટિક્સ. ઓકે, ઓપ્ટિક્સ. તો આ બંને છે 12થમાં. ઓપ્ટિક્સ એટલે શું? ઓપ્ટિક્સ એટલે પ્રકાશની વાત કરવાની છે. વક્રીભવન, ઓકે, પરાવર્તન. જેમ કે સવારે ઉઠીને તમે જો તમારો ચહેરો જુઓ છો મસ્ત હીરો જેવો, ઓકે, એ પરાવર્તનને કારણે જુઓ છો. એક પ્રયોગ તમે કરેલો છે. ગ્લાસ હોય, ગ્લાસમાં તમે પાણી ભરો, પાણી ના સર પાણી ભરો, પાણીમાં તમે પેન્સિલ મૂકો, પેન્સિલ, તો પેન્સિલનો ઉપરનો ભાગ આમ સ્ટ્રેટ લાગશે, પછીનો જે ભાગ છે ને એ તરફ બેન્ડ લઈ જશે. સર આવું કેમ? વક્રીભવનની ઘટના. તમે ગાડી લઈને જાઓ છો, તમારી સાથે ગાડીમાં કોઈ છે? સર નહીં. ચાલો, તમે ગાડી લઈને જાઓ છો, બપોર છે, તડકો પડે છે, પણ તમારી ગાડી એસી વાળી છે એટલે ચિંતા નથી. પણ રોડ ઉપર જુઓ ને તો પાણી દેખાય, પાણી જેવું ભાગ હલતું નથી. જેમ આગળ જાઓ નીકળતું જાય પાણી. ખબર છે ને? આને કહેવાય મૃગજળ, મરીચિકા. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. ત્યારબાદ ઘણી બધી ઘટના આવે છે, વિવર્તન, વ્યતિકરણ, XYZ. ઓકે, તો એ બધું આવશે મિત્રો ઓપ્ટિક્સમાં. ક્લિયર? અને આ તો તમને વાત કરી દીધી છે. તો શોર્ટમાં કહું ને તો આ તમારો સિલેબસ થઈ ગયો. આ બધું ભણશું આપણે. હજી આની અંદરની વાત મેં નથી કરેલી. જો હું આને ફોકસ કરું, આને ફોકસ કરું ને તો બધું એક વર્ષ સુધી ભણાય એવું છે. અને કદાચ આખી જિંદગી સુધી ભણો તો પણ ખૂટતું નથી. શું વાત કરો સર? આવું છે. તો સરસ મજાનું છે ફિઝિક્સ. અને હવે આખું ફિઝિક્સ, આખા વર્લ્ડમાં મુખ્ય 4 પાયાના બળો છે. ફંડામેન્ટલ ફોર્સ. ઓકે, તો આ ચેપ્ટરમાં છેલ્લા 4 ફંડામેન્ટલ ફોર્સ શીખી લઈએ એટલે થોડુંક ફિઝિક્સ હજી તમને સમજાશે. અને આ દરેક હું જે પણ વાત કરું છું એમાંથી બધું ડિટેલિંગમાં વાત કરશું આપણે આગળ, બરાબર? એટલે કંઈ ચિંતા કરવી નહીં. અને મેં અંદરની વધારે માહિતી નથી આપી, કેમ કે જો હું વધારે આપીશ ને તો તમારા વાળ ઊંચા થઈ જાય. એમ 6
લાગશે. ચલો, 4 ફંડામેન્ટલ ફોર્સ, સોરી 4 ફંડામેન્ટલ ફોર્સ. મેન્ટલ ફોર્સ સર, મેન્ટલ ફોર્સ. હા ભાઈ, આને સમજવા માટે મેન્ટલ થવું પડે. વાત છે. ક્લિયર? ઓકે, લેટ્સ સી. તો ભાઈ આને યાદ રાખવા માટે એક શબ્દ યાદ રાખવાનો, સ્વેગ. स्वेग से करेंगे सबका स्वागत, टिन 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 टिन. ઓકે, અને તમારા ફોનમાં ભાઈ કોઈ ચાઇનીઝ એપ ન જોઈ, બધી જ ઉડાડી કાઢવાની છે. હું વાત કરો છે. યસ, I for India. નંબર 1 સ્વેગ. G for ગ્રેવિટેશનલ ફોર્સ. ચલો અહીંયાથી લખું છું, ગ્રેવિટેશનલ, ગુરુત્વાકર્ષણ. ગ્રેવિટેશનલ, ગુરુત્વીય બળ, ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ. ચલો સેકન્ડ વાત કરીએ અહીંયા. સેકન્ડ વાત, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ક્લિયર? ચાલો ત્રીજી વાત કરીએ, બાજુમાં વીક ફોર્સ. ઓકે સર, પાંચમું કાઢી આવીએ. ચોથું સ્ટ્રોંગ ફોર્સ. બરાબર છે. સ્વેગ. ઓકે, તમને ખબર જ હશે, સ્ટ્રોંગ સૌથી પ્રબળ ફોર્સ આ છે. સૌથી પ્રબળ, વધુ લાગે, સૌથી વધુ લાગે, સૌથી. ક્લિયર? વીક એ દેખાય છે. સૌથી નબળું બળ આ છે, સૌથી નબળું બળ. ઇઝ ધેટ ક્લિયર? આઈ થિંક કે પિન બરાબર છે ને ઓડિયોની, નકર 2 લેક્ચર તો મેં કર્યા પણ ઓડિયો ન આવ્યો. બોલો કેટલી મજૂરી છે. ઓકે, ચાલો 1 by 1 આપણે વાત કરીએ. ગ્રેવિટેશનલ ફોર્સ, આ 4 મૂળભૂત બળો છે. આ 4 મૂળભૂત બળો વડે આખું ફિઝિક્સ તમે સમજી શકો છો. ઓકે, ગ્રેવિટેશનલ ફોર્સ તો પહેલા તો કોને લીધે લાગે? તો ભાઈ દળને લીધે લાગે, દળ ઉપર લાગે. જેમ કે આ 2 પદાર્થો છે. ઓકે, એકનું દળ m1, બીજાનું દળ m2 અને 2 વચ્ચેનું અંતર r, અને આ જોડતી રેખા ઉપર જ લાગે, આ બંનેને જોડતી રેખા. ઓકે, તો કારણ શું ભાઈ આ બળ ઉદ્ભવવાનું કારણ? તો કારણ દળ છે, દળને કારણે લાગે. અને આનું સૂત્ર પણ છે, તમે 11મા ધોરણના શીખેલા છો. 9મા ધોરણમાં, સર 11મા તો મહિના જ નહીં મળે. ઓકે, તો Gm1 m2 upon r². આ બેઝિક સૂત્ર તમે શીખી ગયા છો. અને આ બળ છે દળને કારણે ઉત્પન્ન થાય. જો અહીંયા તો ભાઈ કારણ કોણ છે? કારણ સર, આનું કારણ દળ છે, દળને કારણે ઉત્પન્ન થાય. ઓકે, અને કયા પ્રકારનું? માત્ર આકર્ષી પ્રકારનું, માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, આકર્ષણ બળ લાગે પ્રકારનું. તો તમને સીધો પ્રશ્ન થશે. શું પ્રશ્ન થશે? હું કહી દઉં છું ભાઈ, તમને પ્રશ્ન થવો જ જોઈએ. સર, હું અહીંયા ઊભો છું અને કોઈ અહીંયા ઊભું છે. સમજી ગયા સર? ઓકે, આ 2 વચ્ચેનું અંતર 10 મીટર છે. તો આને પણ દળ છે. જેમ કે મારું દળ છે 40 કિલોગ્રામ અને XYZ નું દળ, સોરી X નું દળ છે 35 કિલોગ્રામ. શું આમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, આકર્ષણ પ્રકારનું બળ લાગે દળને કારણે? તો તમે કહેશો યસ, અને હું પણ કહીશ યસ, લાગશે જ. કેટલું લાગશે? તો જુઓ, સૂત્ર છે જ F. અહીંયા Gમાં કિંમત મૂકો, G. તો Gની વેલ્યુ યાદ રાખો, 6.67 × 10⁻11. દળ 40 કિલોગ્રામ m2 35, અને અહીંયા 10 નો વર્ગ, 10 નો વર્ગ એટલે 100. બરાબર? હવે જરાક જુઓ તો અહીંયા કેટલી ઘાત આવે છે? -11. તો આ બળ છે ને, બળ ટેન્સ ટુ 0 થશે, ટેન્સ ટુ 0, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ બળ, એટલે તમને અનુભવાશે નહીં. તો એનો અર્થ એવો થાય, આ ચોક છે એ પણ માળા ઉપર બળ લગાડે ને હું પણ ચોક ઉપર, તો શા માટે આકર્ષાતા નથી? તો આ બળ બહુ સૂક્ષ્મ હોય. સર, એટલું જ કારણ ન હોય. ચાલો બીજું કારણ જોઈએ. વિચારો, તમે ક્યાં ઊભા હો? સર, અમે પૃથ્વી ઉપર હોઈએ. ગેટ ઇટ?
ચલો હું અહીંયા લઈ લઉં છું ભાઈ, આ પૃથ્વી છે અને અહીંયા તમે છો, અહીંયા તમે છો. આ પૃથ્વીનું દળ અને આ તમારું દળ. ક્લિયર? જોજો આ સૂત્ર તમારું આવું આવશે, Gm/r². આ આર થઈ ગઈ પૃથ્વીની ત્રિજ્યા. ઓકે, જીની વેલ્યુ કેટલી છે? 6.67 × 10⁻⁻11. બહુ સમજવા જેવી વાત છે. કેપિટલ એમ આનું દળ. પૃથ્વીનું દળ 6 × 10⁻²4. અહીંયા પદાર્થનું દળ, તમારું દળ હોય ધારો કે 40 કિલોગ્રામ, તો 40. પૃથ્વીની ત્રિજ્યા 6400 છે, 6400 કિલોમીટર. ઓકે, અહીંયા 6400 કિલોમીટર લઈ લો. 6400 કિલોમીટર, કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરશો. અત્યારે હું આ રહેવા દઉં છું. ચાલો તો હવે જરાક અહીંયા જુઓ, આ ઘાત જુઓ કેટલી મોટી છે. અહીંયા -11 જ આવતી હતી ખાલી, અહીંયા -11 + 24. તો આ બળ છે ને બહુ મોટું થઈ જશે, બહુ મોટું થઈ જશે. તો એનો કે પૃથ્વી તમારા ઉપર બળ નીચે તરફ લગાડી દેશે. તો આ બે વચ્ચે બળ લાગે એની સાપેક્ષમાં પૃથ્વી વડે લાગતું બળ વધારે છે, એટલે તમે, અને આ બળ કેન્દ્ર તરફ લાગે પૃથ્વીનું, બરાબર છે, એટલે તમે સપાટીને લંબરૂપે ઉભા રહ્યો. ઓકે, તો કોઈ પણ બે પદાર્થ હોય એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે દળને કારણે, પણ પૃથ્વીનું દળ એટલું બધું વધી જાય છે કે જેથી આ બે દળ છે એ ધ્યાનમાં લેતા નથી. ઇઝ ધેટ ક્લિયર? તો આવો કદાચ તમને સવાલ થાય તો થોડુંક સમજી શકાય છે, નકર અહીંયા સમજાવવાની જરૂર નથી. તમારે આખું ગુરુત્વાકર્ષણ એક ચેપ્ટર આવે છે. યસ, ગ્રેવિટી ભાઈ આખું ચેપ્ટર આવે છે, બરાબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર તમારે નથી. રાઈટ થઈ ગઈ વાત? તો ભાઈ દળને કારણે માત્ર આકર્ષી પ્રકારનું છે, માધ્યમ પર આધારિત નથી, આધારિત નથી. જેમ કે M1 અને M2 દળના બે પદાર્થો અહીંયા છે. હવે હું આ બંનેને પાણીમાં મૂકી દઉં, અંતર એટલું જ રાખું, તો માધ્યમ પર આધારિત નથી, એટલું જ બળ લાગે. કોઈ પણ લઈ લો, પાણીમાં મૂકો, પેટ્રોલમાં મૂકો, ડીઝલમાં મૂકો, કોકોમાં મૂકો, એ કોકો. ઓકે, એક વખત નીટમાં સવાલ પૂછાઈ ગયો કે ભાઈ બે M1 અને M2 દળ ધરાવતા પદાર્થો છે, એમની વચ્ચેનું અંતર r છે, તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી પ્રકારનું બળ, આકર્ષી પ્રકારનું F છે. હવે એને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો બળ કેટલું થાય? વધે, ઘટે, અચળ રહે? તો અચળ રહે, એટલું જ લાગશે. કમ્પ્લીટ? તો ભાઈ આ ગ્રેવિટેશનલ ફોર્સ છે. કારણ દળ માત્ર આકર્ષી પ્રકારનું, માધ્યમ પર આધારિત. અગત્યની વસ્તુ રેન્જ, ક્યાં સુધી લાગે? આ રેન્જને અવધિ કહેવાય. તો અવધિ તમને ખબર છે અનંત છે. સર અમને ક્યાં ખબર છે? ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગે, તો અવધિ તો મોટી જ થઈ ને. ગ્રહો વચ્ચે લાગે, ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લાગે. તમને ખબર છે ચંદ્ર છે ને, ચંદ્ર એ કોઈ પણ પદાર્થને ખેંચે. તો જ્યારે સમુદ્ર હોય, આપણા સમુદ્ર, ચંદ્ર જ્યારે ત્યાંથી પસાર થાય ને, ત્યાં સમુદ્રમાંથી પાણીને ખેંચે, એટલે તો ભરતીને ઓટ આવે છે. લોજિક છે, લોજિક. ઓકે, તો અવધિ ભાઈ બહુ બધી વાતો છે ફિઝિક્સમાં શીખવાની. ઓકે, તો અવધિ કેટલી હોય? ક્યાં સુધી લાગે? અનંત સુધી. ઓકે, જ્યારે મોટા ગ્રહો આવે તો આ બળ મોટું થઈ જાય, નાના કણો આવે તો આ નાનું થઈ જાય, હમણાં જ જોઈ. ઓકે, તો અવધિ અનંત સુધી હોય. આ બળ છે ને, આ બળ આ સ્ટ્રોંગ બળ કરતાં નબળું હોય, આ નબળું હોય, એટલું બધું પ્રબળ નહીં હોય. ક્લિયર? તો વાત ક્લિયર થઈ ગઈ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ આ વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થાય. વિદ્યુતભારને Q વડે દર્શાવું છું. આ વિદ્યુતભાર Q2 અંતરાર, તો આનું સૂત્ર પણ આ થાય કે Q1 Q2/r². ઓકે, આ વિદ્યુતભાર ખબર છે તમને? જો વિદ્યુતભાર હું અહીંયા Q1 લઉં, અહીંયા Q2 લઉં, જો બંને પોઝિટિવ હોય તો કયા પ્રકારનું બળ હોય? અપાકર્ષણ. જો બંને નેગેટિવ હોય તો પણ કયા પ્રકારનું હોય? અપાકર્ષણ. એક પોઝિટિવ એક નેગેટિવ હોય તો કયા પ્રકારનું હોય? આકર્ષણ. ખબર છે ને, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. આમાં માત્ર આકર્ષી પ્રકારનું, આ અપાકર્ષણ અને આકર્ષણ પ્રકારનું. ધ્યાનથી જોજો ભાઈ, અપાકર્ષણ અને આકર્ષણ પ્રકારનું બંને પ્રકારનું બળ હોય છે. આ કોને કારણે ઉત્પન્ન થાય? તો કારણ કોણ? વિદ્યુતભાર. કયું કારણ? વિદ્યુતભારને ચાર્જ કહેવાય. જેમ અહીંયા દળ કયો છો, દળનો એકમ કિલોગ્રામ છે, તેમ વિદ્યુતભારનો એકમ કુલમ છે ભાઈ. આ પણ કુલમ અને આ પણ કુલમ. તો કુલમ વચ્ચે બળ લાગે. વિદ્યુતભાર એનો એકમ કુલમ વચ્ચે બળ લાગે, એટલે આ બળને કુલમ બળ પણ કહેવાય. ઓકે, કયું બળ કહેવાય? કુલમ્બ બળ. બીજું કયું બળ કહેવાય? વિદ્યુતીય બળ. ઓકે, ઉદ્ભવવાનું કારણ વિદ્યુતભાર, આકર્ષણ પ્રકારનું બળ માધ્યમ પર આધારિત છે. 12માનું પહેલું ચેપ્ટર છે આખું સૂત્ર, છેક સુધી આ જાવ છો. ઓકે,
મને કહો દળને લીધે કોણ ઉત્પન્ન થાય? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. એમ વિદ્યુત ભારને લીધે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે, તો આ માધ્યમ પર આધાર રાખે. માધ્યમને કારણે આ બળની અસર થાય, બળ બદલાય, બળ બદલાશે અને ઘટે જ મોટા ભાગે. ચાલો, આની રેન્જ નથી, રેન્જ ઓછી જ છે, બહુ ઓછી છે, પણ આના કરતાં પ્રબળ. ઓકે, કોના કરતાં પ્રબળ? ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ. 100 ગણું પ્રબળ હોય, આની કરતાં બહુ વધારે હોય. ક્લિયર? આ વીકની વાત છેલ્લે કરશો અને આવશે પણ નહીં. આખું ફિઝિક્સ પતી જશે, તમારે વીક બળ આવશે જ નહીં. ન બરાબર કહી શકાય, ન બરાબર. સર શું કામ બનાવો છો? સમજી તો લઈએ ભાઈ. સ્ટ્રોંગ ફોર્સ. હાલો, સ્ટ્રોંગ ફોર્સ સમજવા માટે આપણે જવું પડશે પરમાણુ પર. परमाणु, एटम. तो यहाँ आप देख रहे हो एटम, जो मैं फिगर आउट कर रहा हूँ वो है ऑर्बिट. ओके, दिस इज ऑर्बिट. તમે તેને ગુજરાતીમાં કક્ષા કહો છો. આ છે પરમાણુ કેન્દ્ર અને કક્ષામાં હોય ઇલેક્ટ્રોન. ઓકે, આ દિશામાં ઇલેક્ટ્રોન જતા હશે. અહીંયા છે પરમાણુ કેન્દ્ર. પરમાણુ કેન્દ્રમાં કોણ હોય છે? તો પરમાણુ કેન્દ્રમાં હોય પ્રોટોન અને હોય છે ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન હોય. સર એક હોય, બે હોય, ઘણા બધા હોય ભાઈ, ઘણા બધા હોય. આ પણ પ્રોટોન, આ ન્યુટ્રોન, પ્રોટોન જેવો પરમાણુ. ઇઝ ધેટ ક્લિયર? સર એક જ ઇલેક્ટ્રોન હોય ફરતે? નહીં, ઘણા બધા હોઈ શકે છે. સમજવા માટે એ જેમ જેમ આગળ જતા જશો તેમ સમજવા માટે તમને આઈડિયા આવતો જશે. જુઓ, સ્ટ્રોંગ બળ ક્યાં લાગે? કોની વચ્ચે લાગે? તો અહીંયા સમજો. પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે. 3 જગ્યાએ લાગે. પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન વચ્ચે લાગે. સર કયું લાગે? આકર્ષી લાગે? દળને કારણે લાગે? તો નહીં. સર વિદ્યુત ભારને કારણે લાગે એવડું બળ? નહીં. સર દળને કારણે ન લાગતું હોય ગુરુત્વાકર્ષણ બળ? લાગતું હોય. સર વિદ્યુત ભારને કારણે અપાકર્ષણ બળ ન લાગતું હોય? લાગતું હોય, પણ એ બંને નહીં. હાય ભૂકા કાલ લાગ્યા. તો કયું? તો એક એવું બળ. મને કહો, બંને ધન વિદ્યુત ભાર હોય તો એ તો દૂર ફેંકાઈ જાય, દૂર જતા રહેશે. અને જો એ દૂર જતા રહે, જકડાય કેવી રીતના લાગે? બસ એ બળ. એ ગુરુત્વાકર્ષણ બળ નથી દળને લીધે. તો એક એવું બળ ઉત્પન્ન થાય છે જે પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે. એ બધાને જકડી રાખે અંદર. એટલે તો આને સ્ટ્રોંગ બળ કહેવાય છે, કેમ કે કુલમ બળ કરતાંય વધારે સ્ટ્રોંગ. ઓકે, એટલે આને સ્ટ્રોંગ બળ કીધું છે. ઓકે, આનું કોઈ રીઝન નથી. આ શા માટે ઉત્પન્ન થાય છે એનું કોઈ રીઝન નથી. અને બહુ સૂક્ષ્મ સ્તરે તમે અભ્યાસ કરો તો સ્પિન ગતિ બહુ બધું આવે છે ભાઈ, રહેવા દો ને. ઓકે, તમે થોડા કન્ફ્યુઝ થશો. ઓકે, માધ્યમની જરૂર ભાઈ. આ ન્યુક્લિયસ છે, એમાં માધ્યમ ક્યાં જવાનું? ન્યુક્લિયસ તો સૌથી નાના કણો છે, એકદમ ઘટકો છે. ક્લિયર? તો ભાઈ આ ક્યાં સુધી લાગે? આની રેન્જ શું? તો મિત્રો આની રેન્જ છે ફેમ્ટોમીટર સુધી, 10⁻15 મીટર સુધી જ લાગે, પછી ન લાગે. પછી પણ લાગે, એમાં ફેરફાર થાય. ઓકે, તો આ બળને ઘણી વખત સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ કહેવાય. ન્યુક્લિયર બળ. જો પરમાણુ દેખાય નહીં, ઇલેક્ટ્રોન દેખાય નહીં, પ્રોટોન દેખાય નહીં, ન્યુટ્રોન દેખાય નહીં, તો બળ દેખાય નહીં. એટલે તો ભાઈ આ બધી મગજમારી છે. એટલે તો સૂક્ષ્મ આ ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે. ક્વોન્ટમ આ પરમાણુ છે એની સાઇઝ છે ને 10⁻15 મીટર ક્રમની છે, અંદાજિત છે. સોરી 10⁻10. અને જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એની સાઇઝ છે, આ ન્યુક્લિયસની સાઇઝ 10⁻15 મીટર. તો આ ન્યુક્લિયસ પૂરતું જ મર્યાદિત છે. એમાંય જો મોટું ન્યુક્લિયસ આવી જાય તો અહીંયા રહેલો પ્રોટોન થોડોક દૂર રહેલા ન્યુટ્રોન ઉપર એ બળ ન લાગે, બધાને જ લગાડે. આઈડિયા આવે છે? નાનકડા એરિયા સુધી લાગે. અને આ સૌથી પ્રબળ બળ છે ન્યુક્લિયર બળ, સૌથી. એટલે તો ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન જકડાઈને રહે છે. આઈ થિંક કે તમને માહિતી મળી ગઈ હશે. ઓકે, આખું ચેપ્ટર છે ન્યુક્લિયસ, એમાં ફરી પાછા વાત કરશું. વીક બળ તો પહેલાં તો સૌથી નબળું છે. ઓકે, વીક બળ. હવે વીક બળને સમજવું છે ને થોડુંક જટિલ છે. એટલા માટે આ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જોવા મળે. ન્યુક્લિયર પ્રક્રિયા.
ન્યુક્લિયસમાં જેનો ઉલ્લેખ થતો હોય, ન્યુક્લિયસનો અભ્યાસ થતો હોય ને એ બધી જ ઘટનાઓ ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. સૂર્યમાં થાય છે ન્યુક્લિયર પ્રક્રિયા, તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા નામ સાંભળ્યું હોય તો આ જે ન્યુક્લિયર પ્રક્રિયામાં છે એમાં બે કણો છૂટા પડે. એકને કહો છો ન્યુટ્રિનો અને બીજો છે એન્ટી ન્યુટ્રિનો. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. તો આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો વચ્ચે લાગે પણ નથી લાગતું એમ કહેવાય. વીક છે, નબળું છે, બહુ ઓછું છે. ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક કે તમને આ 4 બળ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. મેં એવો પ્રયત્ન કરેલો છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતી તમારા સુધી પહોંચે, તમને બરાબર સમજ પડે. તો મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપજો, આમાંથી કંઈ જ પૂછાવાનું નથી. ઓકે, બહુ બધી શાખા છે એની ડીપમાં પણ મેં વાત નથી કરેલી. જેટલી જરૂર છે એટલી, જેમ જેમ આગળ આવતા જશો એમ તમે શીખતા જશો. બરાબર છે? તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, કંઈક અલગ રીતે, અલગ પ્રશ્નો સાથે અને અલગ માહિતી સાથે મળીશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. એન્જોય યોર ટુડે. જય હિન્દ, જય ભારત. અને હા, જો મિત્રો આ ચેનલ ગમે, વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને થોડીક એકાદી તો કોમેન્ટ કરો કેવો લાગ્યો વિડીયો.